હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આજે આપણે લેક્ચરની અંદર ખાસ કરીને જે પૂરક પરીક્ષા દેવાના વિદ્યાર્થીઓ છે કે જેમને રેગ્યુલર પરીક્ષાની અંદર ઓછા માર્ક આવેલા હતા, એટલે કે ફેલ થયેલા હતા, અથવા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે બેઝિક મેથ્સ રાખેલું હતું પણ હવે સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામની તૈયારી કરતા હોય, બરાબર છે? તો આવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે આ ખાસ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે તમને અગાઉ જે તમારી એક્ઝામ આવવાની છે, બરાબર, એમાં તમને ઉપયોગી બની શકે. આજના આ લેક્ચરમાં ખાસ આપણે હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે કે જે મોસ્ટ આઈએમપી કહી શકાય, પરીક્ષામાં પૂછાવા લાયક આપણે આજે હેતુલક્ષી પ્રશ્નો જોવાના છીએ કે તમને પરીક્ષામાં છે ને બેસ્ટમાં બેસ્ટ બની શકે. ક્લિયર? દરેક ચેપ્ટરને આવરી લેતા આપણે એમસીક્યુ લીધેલા છે, મતલબ હેતુલક્ષી પ્રશ્નો લીધેલા છે. તો ખાસ આ લેક્ચરને એકવાર જરૂર જોઈને જવાનો છે. પરીક્ષા દેવા જાવ ત્યારે તમારે પરીક્ષામાં ખાસ આ લેક્ચર પૂરેપૂરો એટેન્ડ કરેલો હશે તો તમને ઘણા બધા કન્સેપ્ટ છે એ તમને પરીક્ષામાં આરામથી આવડી જશે. ક્લિયર? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણી જે આ ચેનલ છે મેથ વિથ કેટી સર, તેમને સબસ્ક્રાઇબ નથી કરેલી, તમે ચેનલ પર પહેલી વાર છો તો તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર છે? વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે હજી પણ આપણે આવા 2-4 વિડીયો આપણે તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે શેર કરી દેશું કે જેથી કરીને તમે પરીક્ષામાં કાંઈ પણ એવું વાંધો ના આવે અને સારામાં સારા માર્કે પાસ થઈ જાઓ અને તમારું જે કેરિયર છે એ આગળ વધારી શકો. ક્લિયર? એટલે વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દો કે જે વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરે છે, 10મા ધોરણની અંદર ફેલ થયેલા હતા, બરાબર છે, અને પાછી એને પરીક્ષા દેવી છે અને 11મામાં એને આગળ વધવું છે ભાઈ, તો ખાસ એવા વિદ્યાર્થીઓને શેર કરી દેજો કે જેથી કરીને એમનું પણ કેરિયર આગળ વધી શકે. ક્લિયર? તો આ એક હેલ્પ તમારા મિત્રો માટે કરજો કે વિડીયો શેર કરી દેજો. અને એક ખાસ મિત્રો કમેન્ટની અંદર એવો મતલબ કમેન્ટ એક કરી દેજો કે તમારે હજી કેવા કેવા કન્સેપ્ટની જરૂરિયાત છે, તો એવા હું આગળ વિડીયો બનાવી દઉં. અને ટૂંકો ટાઈમ છે આપણી પાસે, તો ખાસ કરીને કમેન્ટમાં તમે મને કોઈ ટોપિક એવો નાખશો કે સાહેબ આ ટોપિકને આધારિત અથવા તો કે એમસીક્યુ આધારિત, 2 માર્કને આધારિત કેવા કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાઈ શકે, એવા પ્રકારના વિડીયોની જરૂરિયાત છે તો એવા પ્રકારના વિડીયો હું તમને શેર કરી દઉં. એટલે કે તમારું જે 7-8 દિવસ છે તો તેમાં તમે પરીક્ષામાં પૂરેપૂરા માર્ક મેળવી શકો, મતલબ સારામાં સારા માર્ક મેળવી શકો. પૂરેપૂરા તો ના કહી શકીએ, કારણ કે પૂરેપૂરા માર્ક ધરાવતા વિદ્યાર્થી હોય એટલે આપણા બેઝિક નબળા હોય એને લીધે જ આપણે આવી પરિસ્થિતિનો અનુભવ કરતા હોઈએ છીએ. તો ખાસ બેઝિક છે એ સ્ટ્રોંગ બનાવી લેવું, કન્સેપ્ટ છે એ થોડાક વધારે ક્લિયર કરી લેવા, અને જે કન્સેપ્ટ તમે હવે કરવાના છો તેમાં ક્યાંય કચાશ ના રહે ખાસ ધ્યાન રાખવું, કારણ કે તેને રિલેટેડ પરીક્ષામાં પૂછાય તો તમે આરામથી એટેમ્પ કરી શકો. રેડી? તો મિત્રો, વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો. હું છું કિશન ઠુમર. આજે આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ખાસ આ લેક્ચરમાં શું કહેવા માંગે છે તો કે આ ધોરણ 10 ગણિત પ્રશ્નોમાં આવી શકે તેવા હેતુલક્ષી પ્રશ્નો આજના આ લેક્ચરની અંદર જોવાના છીએ. આ પ્રશ્નો તો કરીને જ જવું ભાઈ, આ પ્રશ્નો કરીને જ જવું, કારણ કે આપણે આ ક્વેશ્ચનનો 24 ક્વેશ્ચન તો હશે તમારી સામે, પણ સાથે સાથે તમને એની બીજા એના જેવા એના ચેપ્ટરના કન્સેપ્ટ હશે એ પણ તમારા ક્લિયર થતા જશે. રેડી? ચાલો તો શરૂઆત કરીએ મિત્રો. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો ભાઈ, ભૂલતા નહીં. ચાલો, સૌથી પહેલા તમે જુઓ ક્વેશ્ચન નંબર 1. 20a² અને 30ab² નો ગુસા 10a²b² છે. આ સાચા કે ખોટા મતલબ વિધાન આપેલા છે, સાચું કે ખોટું તમારે નક્કી કરવાનું છે. રેડી? તો સૌથી પહેલા મિત્રો, ગુસા અને લસાને આધારિત ક્વેશ્ચન છે એ એક 100% હોય છે હેતુલક્ષી પ્રશ્નની અંદર, તો એ ખાસ વ્યવસ્થિત પ્રિપેર કરી લેવો, બરોબર? લસા અને ગુસામાં તમારે ખાલી કેટલું ધ્યાન રાખવાનું, તમે જો આ 20a²b છે તો એને નોખા પાડી દેવાના, અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાનું ભાઈ. 20 × a × b એટલે 20 એટલે 4 × 5 = 20 થાય ને ભાઈ, 4 × 5 = 20 થાય. હવે 4 એટલે 2 × 2 એટલે 2 છે એ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, × 5 અને ગુણ્યા a 2 વાર છે, એટલે ગુણ્યા 2 વાર આપણે લખવાની જરૂર નથી, a 2 વાર છે તો a² અને ગુણ્યા b આવી રીતના આપેલું છે. રેડી? હવે નેક્સ્ટ 10a²b² આપેલું છે, તો 10 એટલે શું લખાય મિત્રો? 5 × 10 એટલે કે 2 × 5 લખાય, અને a² × b² લખેલું છે. હવે આ તમને જે પૂછેલું છે શું પૂછેલું? ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ પૂછેલું છે. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે જ્યારે તમે કોઈ સંખ્યા આપેલી છે અને તમે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી દીધું, બરોબર છે? હવે 2 સંખ્યાઓ તમને આપી છે, બેમાં તમારે સામાન્ય અવિભાજ્ય અવયવ લેવાના. સામાન્ય અવિભાજ્ય અવયવને એક બાજુ ભેગા કરવાના અને એની પછી જોવાનું બેમાં સામાન્ય છે તો નાની ઘાતવાળું હોય એવું ભેગું કરવાનું, બરોબર? તો અહીંયા 2 છે તમને સામાન્ય જોવા મળે છે, 5 છે એ સામાન્ય જોવા મળે છે, બરોબર છે? તો 2ની નાની ઘાત કઈ છે? ગુસા આપણે લખીએ છીએ. ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે ગોતીએ છીએ, કેટલો થશે તો કે પેલા 2ની 1 ઘાત આવશે. 2 અવિભાજ્ય અવયવ સામાન્ય છે અને એની નાની ઘાત છે 1 છે બેમાં. પછી 5ની 1 ઘાત નાની સામાન્ય જોવા મળે છે. પછી a² છે, અહીં a² છે તો a² સામાન્ય જોવા મળે છે, બરોબર છે? b² એટલે એમાં b છે તો b અહીંયા સામાન્ય નીકળશે, બરોબર? આનું કેલ્ક્યુલેશન કરશો, 2ની 1 ઘાત એટલે 2 થશે, 5 × 2 = 10,
10a² b થશે. ગુસા કેટલો થશે મિત્રો? 10a² b થશે. ક્લિયર? તો અહીંયા તમને a² આપેલો છે પણ b² આપેલો નથી, એટલે આપેલું વિધાન કેવું થઈ જશે મિત્રો? ખોટું. અહીં b² આપેલો છે, આપણે જવાબમાં b² નથી આવતો. આ ગુસાની વાત છે, ગુરુત્તમ સામાન્ય અવયવ. આ જ રીતના ધારો કે લઘુત્તમ સામાન્ય અવયવી તમને પૂછેલો હોય તો શું ધ્યાનમાં રાખવાનું? તો બેમાંથી તમામ અવિભાજ્ય અવયવો લઈ લેવાના અને મોટી ઘાતવાળા લેવાના. બરાબર છે? તો આ 2 ની 2 ઘાત આવશે, પછી 5 ની 1 ઘાત આવશે, a² આવશે અને b² આવશે. રેડી? એટલે એ 2 નો સ્ક્વેર એટલે 4, 4 પંચા 20, 20² 20 a², b². આવો લસા થશે જો લસા પૂછે તો. ક્લિયર? તો આના ઉપરથી તમને ગુસા અને લસાના થોડા કન્સેપ્ટ ક્લિયર થયા હોય, પ્રેક્ટિસ કરી લેવી. બરોબર? ખાસ કરીને આનો પૂછાય છે. નેક્સ્ટ, દ્વિઘાત સમીકરણ x² - 7x + 12 = 0 નો ઉકેલ આ છે એવું કહેવા માંગે છે. બરોબર? બે ઉકેલ મતલબ આ તમને જોડીમાં આપેલા છે, હકીકતમાં ગણની અંદર કોમા કરીને દર્શાવવું પડે. બરોબર? તો આ વિધાન છે હકીકતમાં આમ તો ખોટું જ થઈ ગયું છે. બરોબર? આમ તો ખોટું જ થઈ ગયું છે, આવી રીતના લખવું પડે 3,4. રેડી? જો અવયવ હોય મતલબ શૂન્ય અથવા ઉકેલ જે કાંઈ પણ કયો એ હોય તો આવી રીતના લખેલું હોવું જોઈએ. બરોબર? તો આપણે ચેક કરીએ. બરોબર? આ પ્રમાણે હશે તોય કહીશ ને આ પ્રમાણે હશે તોય કહીશ. આના અવયવ પાડી 12 ના ભાગપાડો સરવાળો કરતા 7 આવે, 4 તેરી 12 થાય, તો x - 4 થાય અને x - 3 થાય. આ અવયવ પાડવાની વસ્તુ છે એ દ્વિઘાત સમીકરણની અંદર જરૂરિયાત પડતી હોય. બરોબર? આના બરાબર 0 લ્યો, આના બરાબર 0 લ્યો, એટલે x બરાબર 4 થશે અને આના બરાબર 0 લેશું એટલે x બરાબર 3 થશે. જો આ રીતના લખેલું હોય તો આપણે સાચું કહી શકીએ. અને આમ જોવા જાવ તો આ રીતના અત્યારે સાચું કહી શકો તમે, કારણ કે તમારે કઈ બીજા એવા સગડિયા કૌંસનો ઉપયોગ કઈ રીતના કરવો એ નથી આવ્યું. બરોબર છે? તો એટલા માટે તમે આ જોડી આખી છે એ લખી શકો, પણ જોડીમાં લખ્યું તો આ x ને y એમ થાય બિંદુ તરીકે. બરોબર? અત્યારે તમારા લેવલ પ્રમાણે વિચારો તો. એટલે આ વિધાન તમે આમ જુઓ તો ખોટું છે, આ રીતના લખ્યું તો સાચું છે. બરોબર? અત્યારે આપણે ખોટું કરી નાખી. બરોબર? ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. રેડી? નેક્સ્ટ, દ્વિઘાત બહુપદી એક આપેલી છે p (x = x² + x) ને વાસ્તવિક શૂન્યો 2 છે. વાસ્તવિક શૂન્ય 2 છે એવું કહેવા માંગે છે. વાસ્તવિક શૂન્ય ગોતવા માટે આના બરાબર 0 લઈ લેવાના, આના અવયવ પાડી લેવાના, x કોમન નીકળી જાય એટલે x + 1 થાય. બરાબર? x બરાબર 0 થશે અને આના બરાબર 0 લ્યો એટલે x બરાબર -1 થશે. બે સંખ્યા છે એ વાસ્તવિક છે અને બે શૂન્ય થયા, કારણ કે આપણે બહુપદી બરાબર 0 લઈ લીધા અને જે x ની કિંમત મળી એને આપણે શૂન્ય કહીએ છીએ. ક્લિયર? આમાં ખાસ એક વસ્તુ યાદ રાખવી, ઓલા ગ્રાફ વાળા x અક્ષને જેટલા બિંદુએ બહુપદીઓ છેદતી હોય, મતલબ વક્ર જે છે એટલે કે તમને જે સમીકરણ બહુપદી આપેલી છે, બરોબર છે, એ x અક્ષને જેટલા બિંદુએ છેદે ને એટલા શૂન્ય થાય. એવા પ્રકારના ક્વેશ્ચનો હેતુલક્ષીમાં પૂછાતા હોય. અત્યારે બે વાસ્તવિક શૂન્ય મળે છે. વિધાન સાચું છે ભાઈ, ખરું અથવા સાચું એવું લખી શકો. બરોબર? સાચા ખોટા નિશાની કરવા કરતા આવી રીતના ગુજરાતીમાં વાક્ય મતલબ શબ્દ લખશો તો વધારે સાચું રહેશે, મતલબ મજા આવશે કામ કરવાની. બરોબર? સારું લાગશે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ના હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી ભાઈ, સુસંગત નથી. ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે એમના ઉકેલ મળતા હોય તો એને સુસંગત કહીએ છીએ. ઉકેલો કેવા કેવા મળી શકે? એક અને માત્ર એક ઉકેલ મળી શકે અને અનંત ઉકેલ મળી શકે. આ બે પ્રકારની શરત માટે સમીકરણ યુગ્મ છે એ સુસંગત થશે, પણ જ્યારે ઉકેલ નથી મળતા ત્યારે એ સુસંગત નથી. અને આ લખ્યું છે વાક્ય એવી રીતના લખ્યું છે, ઉકેલ ન મળે ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો કઈ વાંધો નથી, સાચું જ છે વિધાન. બરોબર? સુસંગત ના જ હોય. બરોબર? તો આ નથી, પૂછડાને ખાસ ધ્યાનમાં રાખવું મિત્રો, નથી ને એવા શબ્દ વાપરેલા હોય ત્યારે સુસંગત નથી, મતલબ સુસંગત નથી તો સાચું વિધાન છે. ઉકેલ ના હોય તો સુસંગત ના જ હોય ને ભાઈ. ક્લિયર? તો વિધાન સાચું છે. તો આવી રીતના 4 ખરા ખોટા તમને પૂછાતા હોય છે. નેક્સ્ટ, જો ગુસા આ તો એ બરાબર ખાલી જગ્યા. તો આ પહેલા બે નો ગુસા મેળવવા. ગુસા મેળવવા માટે પહેલા તો આને 2 × 5 લખી શકશું અને આને 3 × 5 લખી શકશું. આમાં સામાન્ય અવિભાજ્ય અવયવ કયો છે તો કે 5. બરોબર? તો આનો ગુસા છે એ 5 આવશે, એટલે 5 બરાબર આપણે એવું લખી શકશું, 5 બરાબર 2a + 1. રેડી? ગુસા 5 મેળવો એટલે આ બાજુનું સાદું રૂપ આપ્યું આપણે, ગુસા મેળવ્યું એટલે 5 થયા. તો એ 5 લખ્યા બરાબર કેટલા તો કે 2a + 1. +1 આ બાજુ આવશે એટલે -1 થશે. 5 માંથી 1 જાય તો 4 થશે. 4 બરાબર 2a. તો a બરાબર કેટલા આવશે મિત્રો? 4/2. આ બે ગુણાકારમાં ભાગાકારમાં જાય એટલે 2 આવશે. બરાબર? તો a બરાબર 2 જવાબ આવશે. કેટલો આવશે મિત્રો? 2 જવાબ આવશે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. બિંદુ -2 -3 નું y અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા છે. y અક્ષથી લંબ અંતર કીધું છે તમારે, એવું હોય તો પેલા બિંદુ એવું હોય તો ગ્રાફની અંદર મૂકી દેવાય. આ બાજુ માઇનસ વાળા હોય, આ બાજુ પ્લસ વાળા હોય, આ બાજુ પ્લસ વાળા હોય, આ બાજુ માઇનસ વાળા હોય. તો માઇનસ વાળું અહીંયા ક્યાંક હશે, -2 અને -3 અહીંયા ક્યાંક હશે. -2, -3. બરોબર? આ x અક્ષથી અંતર થશે અને આ y અક્ષથી અંતર થશે. બરોબર? આ y અક્ષથી અંતર કીધું છે. બરોબર? ટૂંકમાં હમણાં તમને યાદ કહી દઉં કે એ રીતના યાદ રાખી શકો. y અક્ષથી અંતર કીધું, કેટલું અંતર હોય તો આ y અક્ષથી કેટલો દૂર છે તો કે અહીંથી તમે જો કેટલો દૂર છે, આ 2 -2 છે, પણ -2 એકમ દૂર ના હોય. માઇનસ નિશાની એવું બતાવે છે કે એ ડાબી બાજુ છે, એટલે અંતર કેટલું થયું? 2 એકમ થયું.
અંતર કેટલું થયું તો કે 2 એકમ, આ બગડે 2. રેડી? ખાસ યાદ રાખજો, અંતર ક્યારે માઇનસમાં ના હોય. ક્લિયર? તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે જ્યારે y અક્ષથી લંબ અંતર કીધું છે ત્યારે બિંદુનો એક શ્યામ છે એ માનાંકમાં મૂકી દેવાનો. બરોબર છે? આનું સૂત્ર બની જશે માનાંકમાં એક શ્યામ. અને x અક્ષથી લંબ અંતર કીધું હોય, x અક્ષથી લંબ અંતર, કોઈ પણ બિંદુનું x અક્ષથી લંબ અંતર કીધું હોય તો આનું સૂત્ર થઈ જશે માનાંકમાં ym. બરોબર? આ સૂત્ર યાદ રાખવું. બરોબર છે? ઘણી વખત પૂછાયેલા છે આને આધારિત, તો તમારે પણ પૂછાય છે. બરોબર? ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. કન્સેપ્ટ ક્લિયર હશે તો ફટાફટ તમારે આન્સર મળી શકશે ને કોન્ફિડન્સથી તમે આન્સર લખશો એ સાચો જ હશે. બાકી મેથ્સની અંદર હજારો જવાબ હોય છે. અહીં તો આપણી પાસે 3 ઓપ્શન છે એટલે ચિંતા નથી, 3માંથી જ જવાબ દેવાના છે. પણ એક વાક્યના એવા ક્વેશ્ચન હોય તો અહીંયા પણ તમે કામ કરી શકો. હજી પણ લાઈક નથી કર્યું ભાઈ, લાઈક કરી દેજો. બરોબર છે? તમારો ઉત્સાહ હું વધારવા માટે અહીં આવ્યો છું, તો અમારો ઉત્સાહ વધારવા માટે તમારા લાઈકની જરૂર છે ભાઈ. બરોબર છે? અને કમેન્ટની અંદર ખાસ મિત્રો લખજો કે જે કાંઈ પણ તમારે જરૂરિયાત છે, જે કાંઈ પણ ટોપિકની મતલબ જરૂરિયાત પડતી હોય, બરોબર છે, એવા ટોપિક આપણે કમેન્ટની અંદર નાખશો તો હું તમને એના એનાલિસિસથી હું તમને એના વિડીયો બનાવી આપીશ. બરોબર છે? ચાલો આગળ વધશું મિત્રો. 7મો ક્વેશ્ચન. બધા ચોરસો ખાલી જગ્યા છે, તો બધા ચોરસો એકબીજા ઉપર છુપાઈ જતા હોય તો એને સમરૂપ કહેવાય. એકબીજા ઉપર ફિટ થઈ જતા હોય તો એને એકરૂપ કહેવાય. બરોબર? તો બધા ચોરસો એટલે એક નાનું ચોરસ અને એક મોટું ચોરસ હોય તો એકબીજાની પાછળ છુપાઈ જાય. બરોબર? તો એને શું કહેવાય? સમરૂપ કહેવાય. શું કહેવાય મિત્રો? સમરૂપ કહેવાય. સરખો રૂપ છે. બરોબર છે? સમરૂપ. રેડી? તો અહીંયા જવાબ આવશે સમરૂપ. નેક્સ્ટ સમીકરણ એક આપેલું છે ને પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા તરીકે લખી શકાય. પ્રમાણિત સ્વરૂપ છે ને દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. દરેક ચેપ્ટરના પ્રમાણિત સ્વરૂપ ખબર હોય છે. ધારો કે બીજું, ત્રીજું, ચોથું આ પ્રમાણિત સ્વરૂપ આના ખબર હોવા જોઈએ. પછી આગળ જાવ તો એ સમાંતર શ્રેણી, તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ ખબર હોવું જોઈએ. તો આવી રીતના દરેકના વ્યાપક સ્વરૂપ આપણને ખબર હોય તો તમે ઇઝીલી કામ કરી શકો. બરોબર છે? તો આ એક સમીકરણ છે. પહેલા તો વ્યાપક સ્વરૂપ કેવું હોય તો કે ax + by + c = 0. આ પ્રકારનું વ્યાપક સ્વરૂપ હોય જ્યાં a² + b² ≠ 0 હોય. આ શરતે કેટલી વાર પૂછતા હોય અને abc છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અહીંયા તમે જુઓ, આ જે આપેલું છે એને તમે લખશો તો પહેલા લસા લેશું. આ બે અહીંયા ગુણાવી દો એટલે 2x થશે, પ્લસ આને સામે ગુણાવી દો 3y થશે, અને છેદમાં 3 દુ 6 થશે. લસા લીધા ક્રોસ ગુણાકારથી લસા લીધા. હવે 6 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં એટલે 2x + 3y બરાબર 6 + 7 = 42. હવે 42 આ બાજુ ખેંચી લેશો એટલે 2x + 3y - 42 બરાબર 0. આવું આનું પ્રમાણિત સ્વરૂપ થશે. 2x + 3y, 2x + 3y, અહીંયા +42 આપ્યા, આપણે -42 આવે છે તો આપણો આ જવાબ થશે. બરાબર? 2x + 3y - 42 બરાબર 0. ક્લિયર ભાઈ? રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધશું. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. જો ભાઈ બહુ મોસ્ટ આઈપી છે. આને રિલેટેડ 2 માર્કના દાખલા પૂછાતા હોય ડાયરેક્ટલી. તમને બધી કિંમતો આપી હોય, પ્રથમ પદ આપ્યું હોય, શ્રેણી એક આપી, તેના ઉપર સામાન્ય તફાવત ગોતતા આવડે. સામાન્ય તફાવત કેવી રીતના મળે? બીજામાંથી પહેલું પદ બાદ કરી નાખો. બરોબર છે? આવી રીતના તમને nમું પદ આપ્યું હોય તો અંદર એવું પૂછે n કેટલા છે, મતલબ સંખ્યાઓ કેટલી છે એ ગોતવાનું હોય. તો આ બધી વસ્તુ તમને આ સૂત્ર ઉપરથી પૂછાતું હોય તો કોઈ પણ પદ મેળવવા માટેનું સૂત્ર શું છે તો કે a+ એના કરતાં એક ઓછો d. માની લો 10મું પદ પૂછ્યું હોય તો a+ ઓછો d. 10મું પદ છે તો 9d થશે. 15મું પદ પૂછ્યું તો a+ 14d થશે. એવી રીતના nમું પદ પૂછ્યું છે a+ n - 1d થશે. ક્લિયર? તો a + n - 1d આ સૂત્ર થશે એનું, nમા પદનું સૂત્ર. બરોબર? a + n - 1d બરાબર, જેને આપણે an વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ મિત્રો? an વડે દર્શાવીએ છીએ. nમું પદ. ક્લિયર? તો આ સૂત્ર યાદ રાખવું ખાસ કરીને. દ્વિઘાત સમીકરણ વેરી મોસ્ટ આઈપી છે. વિવેચકનો ક્વેશ્ચન તમને પૂછાય. બરોબર? ખાસ યાદ રાખવાનું છે. વિવેચકનું સૂત્ર શું છે? b² - 4ac. d બરાબર b² - 4ac. આ ખાલી વિવેચક જ મેળવવાનું છે. આના આધારિત તમને બીજા ક્વેશ્ચનો પૂછાઈ શકે કે વિવેચકનું મૂલ્ય આ છે તો કોઈ એક અચળાંક મૂકી દે, 4 ની જગ્યાએ k મૂકી દે, આવું બધું અલગ અલગ કરે. બરોબર? ને એનું વિવેચકનું મૂલ્ય તમને આપી દે. બરોબર? તો આવી રીતના તમને પૂછે કે k એટલે ખાલી જગ્યા, મતલબ k બરાબર ખાલી જગ્યા. તો એવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાતા હોય. અહીંયા ડાયરેક્ટ અત્યારે આપણને વિવેચક પૂછ્યું તો વિવેચકનું સૂત્ર આપણને ખબર છે કે d બરાબર b² - 4ac. d બરાબર b² - 4ac. હવે આને તમે ax² + bx + c સાથે સરખાવો ને એટલે abc મળી જાય. અહીંયા બરાબર. a બરાબર કેટલા છે તો કે 4 છે, b બરાબર કેટલા છે તો કે -12 છે, અને c બરાબર કેટલા છે તો કે 9 છે. બરાબર? તો આવી રીતના સંખ્યાઓ મળી આપણે. આ સંખ્યાઓ આમાં મૂકવાની છે વ્યવસ્થિત રીતે. કાઉન્સમાં જ મૂકવાની. -12² -4, a ની જગ્યાએ 4, c ની જગ્યાએ 9. બરાબર? -12² સ્ક્વેર હંમેશા પ્લસમાં આપે. બરાબર? તો 144 થશે. ચોકે 16 અને એને ગુણ્યા 9 એટલે કે 144 થશે. બરાબર?
16 9 એટલે 144 માઇનસ 144 એટલે 0 થઈ ગયું, આ 0 થઈ ગયું, બરાબર. તો અહીં 0 જવાબ આવશે. શું જવાબ આવશે મિત્રો? 0 જવાબ આવશે. ક્લિયર? તો વિવેચકનું મૂલ્ય 0 આવ્યું, એના ઉપરથી આપણે બીજનું સ્વરૂપ પણ નક્કી કરી શકીએ. બીજના સ્વરૂપ હતા, વિવેચકનું મૂલ્ય પોઝિટિવ હોય તો બંને બીજ છે એ વાસ્તવિક મળશે, ભિન્ન અને વાસ્તવિક મળશે. બીજ વાસ્તવિક વિવેચકનું મૂલ્ય 0 છે તો વાસ્તવિક બીજ તો મળશે પણ બે સમાન મળશે. તો અહીંયા તમને જો વિવેચકનું મૂલ્ય 0 મળે છે તો આના જે અવયવ પાડશો એ અવયવ પાડીને જે બીજ મળવાના છે એ બે કેવા મળશે મિત્રો? સમાન મળવાના છે. ક્લિયર? અને વિવેચકનું મૂલ્ય લેસ ધેન 0 એટલે કે નેગેટિવમાં હોય તો વાસ્તવિક બીજ મળી શકે નહીં. આવું તમે કહી શકો બીજનું સ્વરૂપ. આને આધારિત પણ ક્વેશ્ચનો પૂછાતા હોય છે, ખાસ યાદ રાખવું ભાઈ. રેડી ભાઈ? મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દો. તમારા મિત્રોને હજી શેર નથી કરેલું તો વિડીયો શેર કરી દો ભાઈ ફટાફટ, કારણ કે એ પણ વિદ્યાર્થીઓને પૂરેપૂરી હેલ્પ થઈ શકે અને એના કેરિયરમાં એ પોતે આગળ વધી શકે ભાઈ. ક્લિયર? આ જે હેલ્પ કરવાની છે તમારે, બીજું કાંઈ નવીન કરવાનું નથી ભાઈ, બરોબર? તમારો તો લાભ થાય જ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ 11મો ક્વેશ્ચન જોઈએ. અહીં એક વાક્યના પણ 4 ક્વેશ્ચન છે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? તો કે વર્તુળ છે અને એનું એક સામાન્ય સ્પર્શક છે, આને સ્પર્શ બિંદુ મતલબ સામાન્ય બિંદુ, આ સામાન્ય બિંદુ, આને શું કહેવાય મિત્રો? સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક કહેવાય, સામાન્ય બિંદુ, બરોબર. વર્તુળ અને સ્પર્શક, આ વર્તુળ છે અને એનું આ સ્પર્શક છે. આ સામાન્ય બિંદુને શું કહેશું આપણે? સ્પર્શ બિંદુ કહેશું. શું કહેશું મિત્રો? સ્પર્શ બિંદુ. શું કહેવાય? સ્પર્શ બિંદુ. શું કહેશું? સ્પર્શ બિંદુ, બરોબર. અને સ્પર્શક છે એ એક અને એક જ બિંદુમાં છેદે વર્તુળને, બરોબર. સ્પર્શક છે એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. આના બે પ્રમેય છે, કરી લેવાના હો ભાઈ, મૂંઝાવાનું નહીં. ચાલો આગળ વધીએ મિત્રો. આ ત્રિકોણમિતિ આધારિત છે, ટેબલ એક યાદ રાખી લો તો ઘણો બધો ફાયદો થશે તમને, બરોબર છે. કોસેક 45, હવે સાઇન કોસ 10, બરોબર. સાઇન કોસ 10 શાક પાક સાપા, સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે સાઇનનું વ્યસ્ત છે કોસેક, કોસનું વ્યસ્ત છે સેક અને 10નું વ્યસ્ત છે કોટ. હવે ઓલા 3ના યાદ રાખી લીધા તો વ્યસ્ત એટલે ઊંધું કરવાનું, બરોબર છે. કેવી રીતના કરવાનું જોઈએ? આ 10 છે એમણે મૂકી દેવાનું. આવો 2 માર્કમાં દાખલો પૂછાઈ શકે. કોસેક 45 ની કિંમત પૂછી છે, વર્ગ પહેલા કરી નાખો આપણે, મૂકી દેવાનું. કોસેક 45 એટલે સાઇન 45 નું ઊંધું કરવાનું છે. સાઇન 45 એટલે 1/√2 થાય, એનું ઊંધું એટલે √2 થાય. ક્લિયર? માઇનસ 10 આ કોટ 45, કોટ 45 એટલે tan 45 નું તમને મૂલ્ય ખબર હોય તો એનું ઊંધું કરી નાખવાનું. tan 45 એટલે 1 થાય, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. tan 45 એટલે 1. હવે એનું વ્યસ્ત કરો એટલે 1 જ થાય. ક્લિયર? તો અહીં 1 થશે. રેડી? હવે √2 નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ ભેગા થાય તો નીકળી જાય, અંદરની સંખ્યા વધે, બરોબર છે. -10 આવી રીતના થશે. 10 દુ 20, 20 માંથી 10 જાય તો પાછા 10. કેટલા આવશે મિત્રો? 10. તો આનો જવાબ આવશે 10. રેડી? 10. ક્લિયર? તો આ ટેબલ ઉપર આધારિત છે. નેક્સ્ટ સમાંતર શ્રેણી આપી, નો સામાન્ય તફાવત ગોતવાનો. સામાન્ય તફાવત આમાં ખાસ યાદ રાખવું, સ્ટાર્ટિંગની સંખ્યાઓ માઇનસ છે અથવા બધી સંખ્યાઓ માઇનસમાં હોય ત્યારે સામાન્ય તફાવત ગોતવામાં યાદ રાખવું, વ્યવસ્થિત રીતે કામ કરવું, સ્ટેપ બાય સ્ટેપ જ કામ કરવું, નકર નિશાનીમાં ભૂલ આવશે. સંખ્યા તમારી સાચી આવશે પણ નિશાની અલગ આવી જાય તો જવાબ ખોટો થઈ જાય. રેડી? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, બીજામાંથી પહેલું બાદ કરો, બરોબર. સમાંતર શ્રેણી આપેલી છે એટલે ચિંતા નથી. તો બીજું અહીંયા છે -1 છે, માઇનસ વાળું હોય ને કાઉન્સમાં લખાય, એમાંથી પહેલું બાદ કરીએ છીએ, પહેલું બાદ કરીએ છીએ, આ બાદ કરીએ છીએ અને આ સંખ્યા મૂકી, બરોબર. હવે કામ કરવાનું, -1 માઇનસ માઇનસ પ્લસ થાય, બરોબર છે. +5 અને -1 એટલે 5 માંથી 1 જાય તો 4 વધશે. સામાન્ય તફાવત કેટલો આવ્યો મિત્રો? 4 આવ્યો. કેટલો આવ્યો? 4 આવ્યો. ક્લિયર? તો આ રીતના ધ્યાનમાં રાખવાનું. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત છે એ પૂછાતો જ હોય છે તો ધ્યાનમાં રાખવું. હવે એક સમીકરણ આપેલું છે, દ્વિઘાત સમીકરણ છે કે નહીં, હા કે નામાં તમારે જણાવવાનું છે, બરાબર. તો આ એમણે તમને ખબર પડી જાય. આનો અવયવ પાડશો મતલબ એટલે y² આવશે, એટલે અહીં કે કટ થતા નથી એટલે આપણું દ્વિઘાત સમીકરણ છે. તો સાદુરૂપ આપું, y² પ્લસ આ ત્રણેયનો ગુણાકાર એટલે 2y અને પ્લસ બીજાનો સ્ક્વેર એટલે કે a + b આખાનો સ્ક્વેર બરાબર a² + 2ab + b² થાય. ક્લિયર? આ બે ની અંદર ગુણાવી દો, 2y - 6. આ બધા આ બાજુ ભેગા કરી દો અથવા 2y કટ થઈ ગયા. રેડી? બે બાજુ સરખી સાઈન વાળા છે એટલે y² આ -6 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, 7 = 0. મહત્તમ ઘાત 2 જોવા મળે છે, y ની મહત્તમ ઘાત 2 જોવા મળે છે એટલે દ્વિઘાત સમીકરણ છે. કેટલાને પહેલા જેવું લાગે કે અહીં y ના ટર્મમાં છે, x ના ટર્મમાં નથી તો એ દ્વિઘાત સમીકરણ. એલા ભાઈ એવું ન હોય, કોઈ પણ ચલમાં આવે હે ભાઈ, એક ચલ વાળું દ્વિઘાત સમીકરણ છે અહીં, બરાબર. તો હા, આનો જવાબ શું આવશે મિત્રો? હા, દ્વિઘાત સમીકરણ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધશું. તો મિત્રો આ એક એપ્લિકેશન માટેની તમને મતલબ વાત કરું તો કે ધોરણ 10 માટે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 10માં ભણતા હોય, તમારા ભાઈ બહેન હોય કે તમારા સગા સંબંધીમાં હોય કે તમારા કોઈ મિત્ર હોય, બરોબર છે, જે ધોરણ 10માં અભ્યાસ કરતા હોય કરન્ટલી, બરોબર, ચાલુ વર્ષમાં, તો એના માટે આપણે ઓનલાઈન ક્લાસ સ્ટાર્ટ કરી દીધા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, બરોબર છે.
જેમાં આપણને સંપૂર્ણ એનસીઆરટી અભ્યાસક્રમ મળવાનો છે, આખી ટેક્સ્ટ બુક આધારિત તમને ક્વેશ્ચન મતલબ જે કાંઈ ટેક્સ્ટ બુક છે એ બધું સોલ્યુશન મળશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર હશે, બરોબર છે, રેકોર્ડેડ લેક્ચર, જેથી કરીને તમે ભવિષ્યમાં પણ ગમે ત્યારે રિવિઝન કરવું હોય તો એ રિવિઝન કરી શકો, બરોબર. કોઈ પણ કન્સેપ્ટ તમને અત્યારે સમજાઈ ગયો પણ ભવિષ્યમાં નથી સમજાણો પાછો એ તમે રિપીટ કરી શકો છો, બરોબર. આ પ્રકારની ફેસિલિટી સાથે લેક્ચર નોટ્સ મળશે, મતલબ જે આપણે લેક્ચર લીધેલા હશે એ બધાની લેક્ચર નોટ્સ પણ તમને એની અવેલેબલ થશે. હેતુલક્ષી પ્રશ્નો લેક્ચર પ્લસ પીડીએફ, હેતુલક્ષી પ્રશ્નોની અલગથી આપણે પ્રિપેરેશન કરાવી, બરોબર, કે જેથી કરીને ટેક્સ્ટ બુકમાં તો ક્યાંય એવું આવતું નથી, તો આપણે એની પ્રિપેરેશન કરવી હોય કે જેથી કરીને ટોપર વિદ્યાર્થીઓ એમને પણ પૂરેપૂરો લાભ થઈ શકે. હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને માર્ક કપાતા હોય તો એ માર્ક ના કપાય તેના માટે આપણે અલગથી હેતુલક્ષીના લેક્ચર લઈએ છીએ અને એની પણ નોટ્સ આપણે એની પ્રોવાઈડ કરીએ છીએ, બરોબર. છેલ્લે આપણે લાસ્ટમાં પરીક્ષા ટાઈમે એની પરીક્ષા ટિપ્સ આપશું, બરોબર, કે જે તમને કોમ્પ્લિમેન્ટરી કહી શકો, બરોબર. પરીક્ષાનો પૂરેપૂરો આનંદ માણી અને કોન્ફિડન્સથી એક્ઝામ દઈ શકે. ક્લિયર? આ બધા ફીચર્સ છે મિત્રો આ કોર્સ માટેના, બરોબર. ધોરણ 10 મેથ્સ આના માટેના મતલબ આ ફીચર્સ છે. તમે ડેમો લેક્ચર જોઈ અને તમે કોર્સને પરચેસ કરી શકો છો, બરોબર. હરી અપ જોઈન નાવ. અત્યારે માત્ર 499માં પૂરેપૂરું મેથ્સ આ ફીચર્સથી તમને અવેલેબલ થશે. કાંઈ પણ ક્વેરી હોય, બરોબર છે, તો આ વોટ્સઅપ નંબર છે 8460177022 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વોટ્સઅપના માધ્યમથી. ક્લિયર? અને આ કોર્સ છે એ ક્યાં અવેલેબલ થશે? તો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, એ લિંક ઉપરથી તમે ક્લિક કરી અને એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારો નંબરથી રજીસ્ટ્રેશન કરી અને તમે કોર્સમાં જોડાઈ શકો છો. ક્યાંય પણ તમને અટકો તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને તમારું મતલબ સોલ્યુશન કરી શકો છો. ક્લિયર? તો ખાસ મિત્રો જે કાંઈ પણ વિદ્યાર્થીઓ તમારા ગ્રુપની અંદર છે કે જે ધોરણ 10માં હોય તેમને તમે શેર કરી શકો છો, અથવા તો તમારા ભાઈ બહેનને હોય તો તેમને હેલ્પ કરાવી શકો છો. ક્લિયર? 100% એનું રિઝલ્ટ છે એ ઇમ્પ્રૂવ થશે મેથ્સની અંદર, એની ગેરંટી રહેશે, બરોબર છે. ખાસ યાદ રાખજો મિત્રો, પ્રિપેરેશન જરૂરી છે, તો પ્રિપેરેશન કરવા માટે આ બધા ફીચર્સ અવેલેબલ છે, તો ખાસ જોડાવા વિનંતી કરું છું તમારા મિત્રોને, બરોબર છે. ચાલો આગળ વધીએ. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં? હવે સમરૂપ છે એના માટે મેં તમને શું કીધું? ફિટ થઈ જવા જોઈએ. તો એક બાજુ ચોરસ છે ને એક બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું દાખે તો એ કોઈ એકબીજા સમરૂપ થાય નહીં, બરોબર છે. શરત શું છે? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. અનુરૂપ ખૂણા સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમગુણોત્તરમાં, એટલે કે ગુણોત્તર સમાન હોવો જોઈએ. ક્લિયર? તો અહીંયા ગુણોત્તર છે, બાજુઓનો ગુણોત્તર એ તો સમાન થશે, બરોબર. પણ ખૂણા છે, આ 90નો ખૂણો છે, અહીંયા 90નો ખૂણો નથી, બરોબર. તો અહીંયા ખૂણો બી નોટ ઇક્વલ ટુ ખૂણો ક્યુ, આવી રીતના કોઈ ખૂણા મેચિંગ થતા નથી. આપણને એક કોઈ એવું અંગ મળી જાય કે જે સરખું નથી તો આપણું કામ પતી ગયું. સમરૂપ નથી, બરોબર, સમરૂપ નથી. ક્લિયર? તો આ સમરૂપ નથી. રેડી? તો આવી રીતના સમરૂપતા આધારિત ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખો. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા આકૃતિમાં રેખા AB ને શું કહે છે? હવે રેખા AB આ તમને દેખાય છે, વર્તુળમાં બે બિંદુએ છેદીને જાય છે, બરોબર. તો વર્તુળના બે બિંદુમાં છેદતી રેખાને એક જ સમતલમાં એક વર્તુળ છે ને એક રેખા છે, રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે, તો એ રેખાને આપણે છેદિકા કહેશું. શું કહેશું મિત્રો? છેદિકા કહેશું. જો એક બિંદુએ છેદે છે અને બે બિંદુએ મતલબ બીજું બિંદુ, તો આને શું કહેવાશે મિત્રો? છેદિકા કહેવાશે. રેડી? વર્તુળના એક બિંદુમાંથી પસાર થતો હોય તેને આપણે સ્પર્શક કહીએ છીએ, પણ આગળ શબ્દ વાપરેલો હોવો જોઈએ. કોઈ એક સમતલમાં વર્તુળ અને રેખા એક જ બિંદુમાં છેદે તો એ રેખાને આપણે સ્પર્શક કહીએ છીએ. ક્લિયર? બે બિંદુમાં છેદે તો એને છેદિકા કહેશું. નેક્સ્ટ. હવે અહીંયા ખાસ યાદ રાખવું, બરોબર છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આની અંદર બનતા હોય છે અને ધ્યાનમાં રાખવા જેવા છે. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો તેને વર્તુળનો વ્યાસ પૂછ્યો છે. વ્યાસ ખાસ યાદ રાખજો મિત્રો, વ્યાસ પૂછ્યો છે. રેડી? વર્તુળની પરિમિતિનું સૂત્ર શું થાય? 2πr થાય અને ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr² થાય. તો આ બે સરખા કીધા છે, બરોબર. તો આ પાઈ કટ થઈ જશે, આ 2r બરાબર r થઈ ગયો, r² એટલે r ઇન્ટુ r લખાય, બરોબર, r². તો એકવાર r કટ થઈ ગયો, બરોબર. r બરાબર કેટલા આવી ગયા મિત્રો? 2 થઈ ગયા. તો આ વસ્તુ યાદ રાખી લેવાની તમારે, બરોબર, કે ભાઈ ક્ષેત્રફળ અને પરિમિતિ વર્તુળની બે સમાન હોય ને ત્યારે ત્રિજ્યા 2 જ હોય. ત્રિજ્યા 2 હોય ત્યારે જ પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન થશે, બરોબર. હવે ત્રિજ્યા 2 છે તો 2 એકમ ફટ દેરાને ટીક નહીં કરી લેવાનું, બરોબર. અહીંયા વ્યાસ છે, વ્યાસ પૂછ્યો છે. વ્યાસ બરાબર શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા થાય, તો 2 ગુણ્યા r થશે, બરોબર. r એટલે કેટલા છે મિત્રો? 2 છે, તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે મિત્રો? 4 થશે, બરોબર. તો અહીંયા વ્યાસ થી કેટલો થશે મિત્રો? 4 થશે. ક્લિયર? તો 4 એકમ આપણો જવાબ આવશે, એ ઓપ્શન. રેડી? જો ત્રિજ્યા પૂછેલી હોત તો 2 એકમ થશે. રેડી? આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ. 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. હવે 10 રૂપિયાનો સિક્કાની જ્યારે વાત થાય ત્યારે નળાકાર આકારે ઊભો રહે, બરાબર. કોઈ પણ સિક્કો હોય નળાકાર શેપમાં હોય,
નળાકાર શેપ હોય તો નળાકાર માટે અહીંયા તમને પૂછેલું છે. શું પૂછેલું? કુલ પૃષ્ઠફળ પૂછેલું. નળાકાર કેવું હોય તો આ તમે જુઓ, નળાકાર છે આ પ્રકારનું હોય. અત્યારે થોડોક સિક્કો છે લંબુચિયો બનાવ્યો છે એવું માની લો, બરોબર. આ એની ત્રિજ્યા હોય ધારો કે, તો આ એની ઊંચાઈ હોય, બરોબર. એક વર્તુળ 2πr ઘરે, મતલબ પૃષ્ઠફળની વાત કરું તો બોર્ડર કેટલાની હોય? 2πr. આપણે વર્તુળનો પરિઘ 2πr છે તો બોર્ડર કેટલાની હોય? 2πr. આવા કેટલા 2πr છે, મતલબ આવા કેટલા ચકેડા ભેગા થાય છે? તો h ઊંચાઈ સુધી, બરોબર. તો આ 2πr h થશે જો વક્રની વાત કરીએ તો. નીચે એક વર્તુળથી દાંટો મારવામાં આવે, વર્તુળથી દાંટો મારવામાં આવે એટલે πr સ્ક્વેર જેટલું બંધ થઈ જાય, ઉપરથી ને એટલું બંધ થઈ જાય, એટલે 2 વખત 2πr સ્ક્વેર થશે. રેડી? તો આમાંથી સામાન્ય નીકળતું એ શું છે? તો કે 2πr કોમન નીકળી જાય બેમાંથી, અહીંયા h વધે, અહીંયા એકવાર r કોમન નીકળી ગયો એટલે r વધે. 2πr એ કૌંસમાં h પ્લસ r. આ સિક્કાનું કયો કે નળાકારનું કયો? આ એનું શું થશે મિત્રો? કુલ પૃષ્ઠફળ થશે. રેડી? તો આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. 2πr કૌંસમાં h પ્લસ r. રેડી? આ સૂત્રને ધ્યાનમાં રાખવું, આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય તો તમને ક્યાંય વાંધો ન આવે. આ શંકુનું ઘનફળ છે, આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, πr સ્ક્વેર h છે નળાકારનું ઘનફળ છે, બરાબર. તો આ બધા સૂત્રો તમને આવડતા જ હોવા જોઈએ. 19મો ક્વેશ્ચન, જ્યારે θ બરાબર 0 હોય ત્યારે sin 2θ બરાબર 2 sin θ સત્ય હોય? મતલબ થીટાની કઈ કિંમત માટે આપણે આવું કહી શકશું? ચાર ઓપ્શન છે. આ 60 ડિગ્રી મૂકો તો 120 ડિગ્રી, તો એવું તમારે કંઈ ભણવામાં જ ન થયું તો એ ન આવે, બરોબર. 30 ડિગ્રી તો sin 60, sin 60, 30 દુ 60, બરોબર છે. તો 60 ડિગ્રી એ કેટલું જવાબ આવે? √3/2 આવે. અને અહીંયા 30 તો 1/2, 2 ઉડી જાય એટલે 1, તો અહીંયા મેચિંગ થતું નથી. 0 ડિગ્રી એ બે મેચ થઈ જશે. 0 sin 0 એટલે 0 થશે, અહીંયા 0 એટલે sin 0 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, બરોબર. તો આ 0 આગળ મેચ થઈ જશે, બરોબર. sin 2 કૌંસમાં 0 ડિગ્રી એટલે શું થશે? sin 0 ડિગ્રી. sin 0 ડિગ્રી એટલે 0 થશે. એવી રીતના 2 sin 0 ડિગ્રી એટલે કે 2 કૌંસમાં 0 બરાબર 0. રેડી? તો બે મેચિંગ થઈ ગયા. ક્લિયર? તો આનો જવાબ કેટલો આવે મિત્રો? 0 ડિગ્રી. આ વિધાન છે એ સત્ય થશે. ક્લિયર? નેક્સ્ટ 20મો ક્વેશ્ચન. કોઈ માહિતી માટે મધ્યક 20 છે અને મધ્યક 10 હોય તો આપેલ માહિતીનો બહુલક. 100% તમને આવા પ્રકારના ક્વેશ્ચન આવડતા જોઈએ. z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર ભૂલવાનું નથી. z બરાબર 3m - 2x બાર. અહીંયા m કેટલો? મધ્યક એટલે m 20 આપેલો છે અને 2 કૌંસમાં 10 આપેલું છે. રેડી? 3 દુ 6 એટલે કે પાછળ મીંડું 60, 2 એકા 2 એટલે કે 20, 60 માંથી 20 જાય તો કેટલા આવશે મિત્રો? 40. z બરાબર કેટલા આવશે મિત્રો? 40 આવશે. ડી ઓપ્શન છે. ક્લિયર? ડી ઓપ્શન છે. રેડી? તો આ ખાસ યાદ રાખજો મિત્રો, આ સૂત્ર ભૂલવાનું નથી. નેક્સ્ટ 21મો ક્વેશ્ચન. ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી? તો 80 માંથી 80 તો વિદ્યાર્થીઓ માને ચોક્કસ ઘટના છે, તો એક જવાબ આવશે એવું કહે તો આ ડી ઓપ્શન ટીક કરી નાખે. પણ હકીકતમાં એ ખોટું છે. 80 માંથી 80 એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે વાત થાય છે. બધાને 80 માંથી 80 આવતા હોય, ઓલવેઝ હંમેશા પોસિબલ થતું હોય તો આપણી ચોક્કસ ઘટના છે એવું કહી શકીએ. ક્લિયર? 80 માંથી 80 એટલે કે 80 જે માર્ક મળે છે એવી કોઈ એક સંખ્યા છે, બરોબર છે. અને છેદમાં શું આવે? કુલ પરિણામો આવે. કુલ પરિણામો કેટલા થશે? તો કે 80 ગુણ તો છે, પણ આ એક સંખ્યા થઈ, બરોબર. આ એક જ સંખ્યા થઈ, એક સંખ્યા કહેવાય, બરોબર. આ 80 છે એની અંદર 0 ને તમે એડ કરો, 0 માર્ક એ ઘણા આવતા હોય તો 0 માર્ક એડ કરો એટલે એક પોતે સંખ્યા થઈ અને બાકીની 80 સંખ્યાઓ એટલે ટોટલ 81 સંખ્યા થઈ, બરોબર. 0 સાથે તમે ટોટલ સંખ્યાઓ ગણો 80 માર્ક સુધી, મતલબ 81 સંખ્યા થાય. તો કુલ પરિણામો છેદમાં આવશે એટલે કે 81, બરોબર. કેવી રીતના બન્યા? તો કે 80 પ્લસ 1, બરોબર. આ શું બતાવે છે? તો કે 0 ને લેતા 0 લેવી પડે, બરોબર છે. અને આ પણ પૂછ્યું 80 માર્ક, 80 માર્ક મળે તો એવું એક જ પરિણામ થાય, તો 1 ના છેદમાં 81 એટલે આપણો એ જવાબ છે એ સાચો થશે. ક્લિયર? એ ઓપ્શન છે એ આપણો સાચો જવાબ થશે. ક્લિયર? આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. 70 થી વધારે કીધું હોય તો 71, 72, 73, 74, 75, 76, 77, 79, 80 તો ઉપર 10 આવે, નીચે 81 આવે, નીચે ફિક્સ થઈ ગયું. જેટલા માર્કની પરીક્ષા હોય એના કરતાં એક વધારે છેદમાં આવે. 100 માર્કનું પેપર હોય તો 100 માં એક વધારો એટલે 101 છેદમાં આવે. આ વસ્તુ યાદ રાખી લો. ક્લિયર? ચાલો, પાઈ છે એકમ ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ. ગોલકનું ઘનફળ છે એ મોસ્ટ આઈપી છે, ધ્યાનમાં રાખવાનું. 4/3 πr3, 4/3 πr3 આ સૂત્ર છે, આ સૂત્ર છે ઘનફળનું સૂત્ર. વોલ્યુમ એટલે કે v વડે દર્શાવે. રેડી? પણ અહીંયા ત્રિજ્યા છે r બરાબર કેટલી આપેલું છે મિત્રો? પાઈ આપેલું છે. r બરાબર પાઈ, તો r ની જગ્યાએ પાઈ મૂકી દેશું. 4/3 આ પાઈ અને આ પાઈ ની 3 ઘાત. હવે પાઈ ની 3 ઘાત છે, પાઈ ની 1 ઘાત છે, એટલે ટોટલ પાઈ ની કેટલી ઘાત થઈ ગઈ મિત્રો? 4 ઘાત થઈ ગઈ. તો આપણો જવાબ આવી ગયો 4/3 πr ની 4 ઘાત, પાઈ ની 4 ઘાત, r નો આવે એમાં, બરોબર છે. આ ઓપ્શન આ સૂત્ર છે પણ આ આપણો જવાબ આવશે 4/3 પાઈ ની 4 ઘાત. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ચાલો નેક્સ્ટ 23મો ક્વેશ્ચન. તો આવી રીતના જોડકામાં પૂછાતા હોય છે, ખાસ યાદ રાખો મિત્રો. અહીંયા તમને શું પૂછેલું? એક બાજુ સમાંતર શ્રેણી આપેલી છે, સામે બે ઓપ્શન આપેલા છે, કદાચ બબે પણ આવી જાય, બરોબર, કોમ્બામાં આવે, બરોબર, એવી રીતના હોઈ શકે. તો અહીંયા તમને
1, 3, 5 એવી રીતના આપેલું છે. મતલબ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર તમને પૂછેલું છે. તમને ડાયરેક્ટ આવડતું હોય તો કાંઈ વાંધો નથી. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર થાય n². અયુગ્મ એટલે કે એકી સંખ્યાના દરેક પદ n પદ સુધીનાનો સરવાળો કેટલો થાય મિત્રો? n² થાય. યુગ્મ એટલે કે બેકી સંખ્યાના સરવાળાનું સૂત્ર તમને પૂછેલું હોય તો n² + n થાય. બરાબર છે? n² - n થશે. બરાબર? અથવા n² + n જ થશે અને n તમે કોમન કાઢી નાખો એટલે n કૌંસમાં n + 1 થશે. ક્લિયર? તો આ વસ્તુ તમે યાદ રાખી શકો છો. બરાબર? કેના માટે? યુગ્મ માટે. યુગ્મ માટે પાછું રિપીટ કરું, n કૌંસમાં n + 1 અથવા n² + n થશે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખવું યુગ્મ માટે. બાકી કેવી રીતના મેળવવું તમારે જોવું હોય તો જોઈ લો. આ a બરાબર 1 આપેલા છે. સામાન્ય તફાવત કેટલા થાય મિત્રો? 2 થાય અને ટોટલ પદ કેટલા છે? કુલ પદ 2n - 1 છે. રેડી? n બરાબર એટલા આપેલા છે. સૂત્ર આપણું છે Sn બરાબર n/2. n એટલે કેટલા છે? n પદ જ છે. બરાબર? આ છેલ્લું પદ છે, અંતિમ પદ l બરાબર. ટોટલ પદ n છે એટલે n/2 કૌંસમાં પ્રથમ પદ એટલે કે 1 પ્લસ અંતિમ પદ એટલે કે 2n - 1. રેડી? દરેકમાં તમે આવું કરી શકો છો. બરાબર? આ 1 1 કટ થઈ જશે. અહીંયા વધશે n/2, અહીંયા વધશે 2n. આ 2 2 કટ થઈ જશે, n × n એટલે n² થશે. તો આ બી ઓપ્શન છે અત્યારે જવાબ આવશે આપણો. ક્લિયર? આ રીતના યુગ્મ માટે પૂછે તો તમારી એ રીતના કેલ્ક્યુલેશન કરી શકો. નેક્સ્ટ, આવી રીતના સૂત્ર આધારિત તમને ડાયરેક્ટલી પૂછાતો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો આમાં તમને પૂછેલું ui એટલે ખાલી જગ્યા. જો આવું પૂછે ui, આ બે ઓપ્શન આપેલા છે. આ કેનું સૂત્ર છે? તો કે આ di નું સૂત્ર છે અને આ ui નું સૂત્ર છે. આ આપણો જવાબ આવે. બરાબર? પહેલા સામે પેલો જવાબ આવે. કેટલી વાર આપણને એવું કન્ફ્યુઝન થાય કે પહેલા સામે પેલું થોડુંક આવે, અહીં પેલું આવે. બરાબર? મૂંઝાવણ નથી, ખાસ યાદ રાખવું. આ સૂત્ર તમને આવડતું જ હોવું જોઈએ, કારણ કે આંકડાશાસ્ત્રના દાખલા છે એ પદ વિચલનથી ગણો તો ઈઝી થઈ જાય. બરાબર? ઘણા બધા વિદ્યાર્થીઓ આનો લાભ લેતા હોય. રેડી? તો તમારે લાભ લેવાય પદ વિચલન રીતનો. ચાલો, તો અહીંયા 24 ક્વેશ્ચન એટલે કે આજના હેતુલક્ષીનું કામ પૂરું થાય છે. બરાબર છે? ખાસ કરીને મિત્રો આ વોટ્સઅપ આ ગ્રુપ માટે, મતલબ વોટ્સઅપમાં જોડાવા માટેનો આ સ્કેન કોડ છે. તમે સ્કેન કરી અને વોટ્સઅપમાં કાંઈ પણ સંપર્ક કરવો હોય તો તમે કરી શકો છો. તો ડાયરેક્ટલી તમારે કાંઈ મેસેજ હોય કે ગ્રુપમાં જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. એના માટે તમે મેસેજ કરી શકો. ટેલિગ્રામમાં પણ ખાસ જોડાઈ જાઓ મિત્રો. બરાબર? ટેલિગ્રામમાં ખાસ જોડાઈ જાઓ. એના માટેનો કોડ છે QR કોડ. બરાબર? મેથ વિથ કેટી સર લખશો તો પણ આવી જશે. એનો QR કોડ સ્કેન કરીને પણ તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો. ક્લિયર? એનામાં તમને આ PDF નાખી દઈશ. મતલબ આ લેક્ચરની જે PDF છે એ આપણે એમાં શેર કરી દઈશું. ક્લિયર? તો ખાસ તમે પણ જોડાઈ જજો જો તો જોડાયેલા ના હોય તો. રેડી? અને આ સિવાય ઇન્સ્ટાગ્રામ સાથે પણ તમારે મારી સાથે જોડાવવું હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખાસ કરીને એના ઉપર ક્લિક કરી અને તમે ફોલો કરી શકો છો. રેડી? એ તો આપણે લાઈફ ટાઈમ રહી શકીએ. બરાબર? આ યુટ્યુબમાં તો પરીક્ષા પૂરતું આપણે કામ કરતા હોય, પછી તમે માની લો કે 11માં કોમર્સમાં આવી જાઓ અથવા તો 12 સાયન્સ પછી અથવા 12 કોમર્સ પછી તમે દૂર થઈ જાઓ, તો તમારે મારી સાથે જોડાયેલો રહેવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને ખાસ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી છે. બરાબર? અને મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ તમારે કાંઈ પણ ક્વેશ્ચન એવા છે અથવા કોઈ ટોપિક એવો છે કે જેને તમારે શીખવો છે કે પરીક્ષા માટે બહુ લાગુ પડતો હોય, બરાબર છે, તો એ તમે કમેન્ટમાં એકવાર જરૂરથી નાખી દેજો કે મને ખબર પડે કે કેવા કેવા વિદ્યાર્થીઓને ડાઉટ છે, તો એ પ્રમાણે હું એક કમ્બાઇન્ડ લેક્ચર પાછો એરેન્જ કરી શકું. રેડી? બાકી આવા હેતુલક્ષી પ્રશ્નના લેક્ચર તો હું તમને મૂકી શકું, પણ એ સિવાય તમારે કોઈ સ્પેશિયલી મતલબ જાણવા માંગતા હોય, કોઈ ટોપિક શીખવા માંગતા હોય તો તમે એ કમેન્ટમાં મેસેજ કરી દેજો, એટલે હું તમને એને રિલેટેડ લેક્ચર આપી દઈશ. પણ બધાનું કમેન્ટ જોઈ અને હું પછી સર્વે કરીને તમને મોકલીશ. બરાબર? એક્ઝામ નજીક જ છે એટલે બને એટલું ઝડપથી કરીશ, ચિંતા ના કરતા. બરાબર છે? બાકી પરીક્ષા માટે પૂરેપૂરી તૈયારી કરજો. બરાબર છે? ખાસ કરીને આ જે પૂરક પરીક્ષા છે એના માટે, એવા પ્રકારના વિદ્યાર્થીઓ માટે ખાસ એ કહેવાનું કે કાંઈ બાકી ના રાખવું. બંને એટલા સ્ટેપ તમને આવડતા એટલા સ્ટેપ કરીને આવવા. રેડી? જેથી કરીને પરીક્ષામાં તમને માર્ક મળી જાય અને તમે પાસ થઈ જાઓ. રેડી? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. હજી પણ લાઇક બટન દબાવવાનું બાકી રહી ગયું હોય તો લાઇક કરી દેજો. તમારા મિત્રોને હજી શેર કરવાનું બાકી રહી ગયું તો શેર કરી દેજો, જેથી કરીને એને પણ લાભ મળે, પૂરેપૂરો લાભ લઈ શકે અને કેરિયરમાં પોતે આગળ વધી શકે. ક્લિયર? તો શેર કરી દેજો. અને ચેનલ પર પહેલી વાર હોય અને હજી સબસ્ક્રાઇબ નથી કરેલું તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આગળના જે વિડીયો છે એ તમને નોટિફિકેશનથી મળતા રહીએ. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.